ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવ મુક્ત પરીક્ષા તરફ અંતર્ગત અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળા ખાતે યોજાયો હતો. બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ એવા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલના સંનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તેમજ ખ્યાતનામ સિનિયર સાયકોલોજિસ્ટ અને લેખક ડોક્ટર પ્રશાંત ભીમાણીના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી હતી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા અપાયેલી માનસિક કસરત તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયાર કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થી મિત્ર બની રહે અને વાલી માટે પોતાનું બાળક કેરિયરનું વિઝિટિંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં શિક્ષકોના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષક સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા હતા. આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ એન્વાયરમેન્ટ સ્ટેનોબિલિટી ટ્રસ્ટના ઓએનજીસી એક્ઝિક્યુટિવ એચઆર સંજીવ વર્મા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીબીએસભાઈ પરમાર, ભરતભાઈ સલાડ તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.